વાગતા હતા બાર. મારા ભત્રીજીનો આજ બર્થડે હતો. મેં કીધું બર્થડે વિશ કરવા જાઉં. બધા સૂતા પડે એટલે હવે તમારા ભાઈ સવારે મારી ભત્રીજીને બર્થડે વિશ આપણે કરશું. મોર્નિંગ. આજે મારા ઘરમાં સ્પેશિયલ એક દિવસ સારો હોય કેમ આજ મારા ભત્રીજીનો બર્થડે છે. આપણે રાતે 12 વાગે વિશ કરવા જતા હતા. હું 12 વાગે બધા સૂતા હતા. પછી તમારા ભાઈએ સવારે વિશ કરી દીધા મારા ભત્રીજીને. આજે બર્થડે હતો. આજ તો એની સાથે ગઈ છે એની જ. હવે આપણે ભાઈ પેલા તો ઘરે આવી ગયા હતા. બધા મારી ભત્રીજીને બધા બજારમાં લઈને બધી વસ્તુ લેવા ગયા છે. એ હમણાં 5-10 મિનિટમાં ઘરે આવી જશે. પછી આપણે એલિયન આપણે નાઈ ભાઈ લઈ 30 દિવસ થી જલ્દી આપણે આવશે. ત્યારે હમણાં ફોન કર્યો હતો કે કલાક રહીને આવશે. મારી ભત્રીજીને બધી વસ્તુ લઈને કેક બેક લઈને ભાભીનો કલાક આપણે ફોન જોયો છે. બીજું શું થાય હવે. તો ભાઈ આ પરીને હેપી બર્થડે છે. જે આ પરી અમારી ત્યારે નથી એને તૈયાર કરવા જવા દેશે મારી પરીને.